નર્મદા કલેક્ટરની તિલકવાડાની અચાનક મુલાકાત, હોસ્પિટલ અને તાલુકા પંચાયતની કામગીરીની સમીક્ષા. નર્મદા જિલ્લાના કલેક્ટર ગંગાસિંહે તિલકવાડા તાલુકા પંચાયત કચેરી, રેફરલ હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રની અચાનક મુલાકાત લઈ કામગીરીની સમીક્ષા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે દર્દીઓ સાથે મુલાકાત કરી તેમની સમસ્યાઓ જાણી અને તાત્કાલિક ઉકેલ માટે સંબંધિત અધિકારીઓને જરૂરી સૂચનાઓ આપ્યા હતા. આ પ્રસંગે તિલકવાડા મામલતદાર અને પોલીસ ઇન્સ્પેક્ટર પણ ઉપસ્થિત રહ્યા હતા. બંદરપુરા વસાહતના રહેવાસીઓ દ્વારા રસ્તાની સમસ્યા અંગે રજૂઆત કરવામાં આવતા કલેક્ટરશ્રીએ મામલાની ગંભીરતા ધ્યાનમાં લઈ તાત્કાલિક યોગ્ય કાર્યવાહી કરવા અધિકારીઓને સૂચના આપી હતી. કલેક્ટરની મુલાકાતથી સ્થાનિક પ્રશ્નોના ઝડપી નિરાકરણ માટે વહીવટીતંત્ર વધુ સક્રિય બન્યું હોવાનું જોવા મળ્યું. સ્ટોરી પરેશ પંડ્યા, નર્મદા. आर्य कन्या गुरुकुल करीब 90 एकड़ में फैले इस विशाल परिसर में कक्षा 5 से लेकर 12 तक निवासी शिक्षा के अवसर उपलब्ध है. इसके अलावा स्थानीय कन्याओं के लिए केजी से लेकर 12वीं कक्षा तक गुजराती तथा अंग्रेजी माध्यम स्कूल भी कार्यरत है. हर प्रकार के खेलों में भी यहाँ की बालिकाएं निपुण हो इसका ध्यान रखा जाता है. यहाँ कन्याओं को वेदों के प्राचीन मंत्रों के संस्कारों के साथ विज्ञान और टेक्नोलॉजी से जुड़ी आधुनिक शिक्षा दी जाती है. बालिकाओं को विभिन्न कलाओं में पारंगत बनाने के साथ संस्कारों का सिंचन इस गुरुकुल की विशेषता है. आर्य कन्या गुरुकुल पोरबंदर में एडमिशन के लिए संपर्क करें 8258040404.